હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. સ્વાગત છે મારા એક મિની બ્લોગમાં. તો કાંઈ નહીં, જો મસ્ત મજાનો દિવસ સાથે જો વાતાવરણ એક નંબર. તો કાંઈ નહીં, ધાબે બેહવા વિયેવીશું. અને હા, આજનો બ્લોગ તો બે નાનો રહે, કેમ કે આપણે તો નવા નવા એટલે તો કાંઈ નહીં. અહીંયા છે ને એક વસ્તુ છે, હું તમને બતાવું છું કેમ છે જો. તો કોઈ હથવારો ન મળ્યું તો હું કહું લાય આને યારે ઘડીક વાતું કરું. તો જઈ પાણી પીને ભાગી ને જો કેમ આવી જાય સમજો. તો મને એમ છું કે એ અહીંયા બેઠી એકલી બેઠે એની કરતાં હું બેહું તો સારું લાગે ને અહીંયા બરોબર નહીં. તો કાંઈ નહીં, આનું વાતાવરણ તો સારું છે, મસ્તીનું કાંઈ ન ઘટે એવું. તો જુઓ આવું કંઈક છે. અને એ જો કાં સડી ગઈ પછી કાલિકા શું. તો કાંઈ નહીં, આજથી આપણે વ્લોગ બનાવવાના શરૂ કરવાના છે. જુઓ કાંઈ નહીં, તો હું એમ નથી કહેતી જ્યારે ટાઈમ મળશે ત્યારે લોંગ વિડીયો નાખી, બાકી તો શોર્ટ વિડીયો મૂકી, બરાબર ને? તો નવી ચેનલ છે તો જરાક સપોર્ટ કરી દેજો. નવી છે એટલે તો કાંઈ નહીં, થોડોક સપોર્ટ કરતા રહેજો એટલે થોડાક આપણે આગળ વધતા રહીએ. વધારે તો સપોર્ટ નથી માગતી, જરીક એવું માગીશું. તો કાંઈ નહીં, બસ એટલું જ થયું. મજા આવે બેહવાની. તો બીજું તો હું કહું તમને એનું. તો મારી જિંદગી તો જો આવી એકને. તો કાંઈ નહીં, જાય સાંદામાં દેખાઈ જાય અત્યારે દિને. હજી તો અંધારું નથી થયું તો સંદામાં દેખાઈ જાય. અને આ જો અહીંયા તો છે ને એવું કામકાજ કે સુરત રહેતા હોય એટલે પડખે બધાના ઘર હોય. આપણે કાંઈ ગામડાની જેમ તો નહીં કે આઘું હોય, મોટું જબર ફળિયું હોય, એવું તો અહીં કાંઈ હોય નહીં. ગમે તો નહીં, પણ શું કરવું તો ગમાડવું પડે. તો જો આવી શેરી છે કાંઈક અમારી, તમને બતાવી દે. જો અમે રહીને આમ શેર એટલે સુધી છે, ઓલો ગેટ દેખાય ત્યાં સુધી. અને આમ છે ને આમ તો બહુ લાંબી છે, તમને અહીંયા થોડીક ઓલી ડીશ આડી પડશે એટલે બતાવશે ને. છે બહુ લાંબી છે, જો દેખાય. તો આમ છે ને બહુ લાંબી છે. અને અમે તો હાવ ગેટ પાસે રહીએ અહીંયા હાવ. તો કાંઈ નહીં, બધાની રૂમો પડખે હોય એવું હોય બધું. અને આ બીજી વાત તો અહીંયા છે ને પતરાવાળી એક રૂમ બની ગઈ છે. પહેલાં નહોતી પણ હવે બનાવી, બાકી પહેલાં તો હતી નહીં રૂમ અહીંયા. અને અહીંયા છે ને તુલસીમાને ઝાડવા છે, જો ફૂંકાઈ ગયું છે તુલસીમાન ઝાડવું એ કીધું છે. અને અહીંયા છે કે અજમાનું ઝાડવું છે, જો અજમો. અંધારું પડતું છે કેમ કે હાવ દિવસ હાથમી જો કે નહીં, એટલે થોડુંક અંધારું પડતું છે, બરાબર ને? તો કાંઈ નહીં, છે ને આવા ટાઈમે મને છે ને ધાબામાંથી ગમે બેવું તો હું કોઈ ધાબે બેસી જઈ અને બેઠા. અને છે ને નીચે મારા મમ્મીની બધા રાંધે છે અને હું બેસી જઈશું અહીંયા. તો બીજું તો શું કહીએ આપણે, તો કાંઈ આઘું ફરવા કાંઈ જવાનું હોય નહીં. અને એટલે એવો તો કાંઈ બ્લોગ આવે નહીં આપણા, કેમ કે મને તો કોણ લઈ જાય આઘું ફરવા? હરી ફરીને બસ જો અહીં ધાબે બેઠી હોય અને હાડી આવે એવા હાડી બનાવતી હોય, બસ બે કામ. હાડી બનાવવાની, ધાબે બેહવાની. હાડી ન હોય ત્યારે ધાબે બેહવાની, હાડી આવે ત્યારે હાડી બનાવવાની. તો આપણું એવું કામકાજ છે. તો કાંઈ નહીં, તમે થોડોક સપોર્ટ કરતા રહો એવી આશા રાખું. બીજું તો હું બરાબર. તો જો હું બનાવી તમ તારે, હું એવું નહીં કહેતી કંઈક આમ આધી હાડી ફરવા જાય ત્યાં લોંગ વિડીયો ને એવું બનાવી. તો બને ને ત્યાં સુધી તો મારે ફરવા જવાનું ઓછું હોય, કેમ કે છે ને પણ કોઈ લઈ ન જાય. જાવું તો જોઈએ મારે, પણ કોઈ લઈ ન જાય. દેહમાં હોય ને તો ફરવા લઈ જાય, પતિ દેવાયરે ફરવા જાવ. તો એવું નથી, આ એક જ ચેનલ છે, બે ચેનલ છે મારી. એક જીજે ગોહિલ બ્લોગવાળી પણ ચેનલ છે. તો કાંઈ નહીં, એમાં હું વિડીયો મૂકું છું, પાછી નથી મૂકતી એમ નહીં. એમાં છે કે 6K ફોલોવર્સ છે. તો એમાં 6K છે, એમાં લોંગ વિડીયો મૂકું છું, શોર્ટ વિડીયો મૂકું છું. અને આ તો નવી ચેનલ છે, તો બસ એવી આશા રાખું છું કે તમે નવી ચેનલમાં મને થોડોક સપોર્ટ કરો, બરાબર ને?